જીવન જરૂરિયાત વસ્તુની ખરીદી મોલમાંથી કરતા લોકો માટે અમદાવાદમાંથી ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના પેલેડિયમ મોલમાં અસામાજિક તત્વોએ સગીરનો અશ્લીલ વિડીયો બનાવ્યો, જેથી સગીરાની માતાની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી। જે પછી આરોપીનો મોબાઈલ તપાસતા અન્ય 4 વિડીયો પણ મળ્યા છે, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી છે ફોન લાઈન પર। અનિતા, એક ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય, કારણ કે મોલમાંથી લોકો ખરીદી કરતા હોય છે અને એમાં પણ હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, વિડીયો બનાવી રહ્યા છે। જે ખાસ તો એસજી હાઈવે પર જે પેલેડિયમ મોલ આવેલો છે, ત્યાં સેટેલાઇટમાં રહેતી એક મહિલા પોતાના પતિ અને 14 વર્ષની દીકરી સાથે જ્યારે ખરીદી કરવા ગઈ હતી, એ દરમિયાન મેક્સ શોરૂમના જે કાપડની ખરીદી કરતી હતી। આ કાપડમાં જે તેની સગીરા છે તેને કપડાનું જે ફિટિંગને લઈને તે ચેન્જિંગ રૂમની અંદર ચેક કરવા માટે ગઈ હતી। એ દરમિયાન જે સગીરા છે તેને નજર સામે આવ્યું કે કોઈ મોબાઈલથી તેનો વિડીયો ઉતારી રહ્યો છે, જેને લઈને સગીરાએ સતર્કતા રાખીને જે વ્યક્તિ જે છે દરવાજો ખોલીને જ્યારે ચેક કર્યો તો એક વ્યક્તિ તેનો મોબાઈલમાં અશ્લીલ વિડીયો ઉતારવાનો પ્રયત્ન કરી રહી હતા। એ દરમિયાન સગીરાએ જોરથી બૂમ પાડીને તેની માતાને બોલાવી હતી અને તેની માતાએ જ્યારે તેનો મોબાઈલ ચેક કરતા 4 જેટલા અશ્લીલ વિડીયો તેના મોબાઈલમાંથી મળી આવ્યા હતા। આજે આરોપી જે છે તે રવિ પ્રજાપતિ હોવાનું તેનું નામ સામે આવ્યું હતું અને રવિ પ્રજાપતિ આ પ્રકારે જે ચેન્જિંગ રૂમની અંદર જે યુવતી કે સગીરાઓ જે ચેન્જ કરવા માટે કપડા ચેક કરવા માટે જતી હોય છે તેનો આ પ્રકારનો વિડીયો બનાવતો હોવાનું ખુલ્યું હતું। તેને લઈને વસ્ત્રાપુર પોલીસે રવિ પ્રજાપતિ વિરુદ્ધ હાલ તો ગુનો દાખલ કર્યો છે અને આ યુવકે આ 4 જે વિડીયો બનાવે છે તેનું તે શું કરતો હતો અને આ વિડીયો બનાવીને તે ક્યાં મોકલતો હતો તે તમામ મુદ્દે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી અનિતા, માહિતી સાથે આપ જોડાયા, આપનો આભાર।